દશામાનું વિસર્જન કરતા થયું એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો. તો તમને ખબર હતી કે આજે દશામાના વિસર્જનનો છેલ્લો દિવસ હતો અને આજે દશામાની સાંઢળીનું વિસર્જન કરાવ્યું છે દોસ્તો. તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સમય મળી રહ્યા છે દોસ્તો. તો તમે જોઈ શકો છો આ લોકો એમ કહેવાય છે કે દશામાની સાંઢળી લઈને દરિયાકાંઠે આવી ગયા છે દશામાનું વિસર્જન કરવા માટે દોસ્તો. તેવામાં જ તે એક બને છે એવી ઘટના કે તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો. તો તમને ખબર હતી કે મોટા મોટા દરિયા હોય છે, દરિયાની અંદર જે લોકો એમ કહેવાય છે કે દશામાનું વિસર્જન કરાવવા જાય છે તેવામાં ઘણા લોકોને તરતા પણ ના આવડતો અને એ લોકો સાથે જતા હોય છે દોસ્તો. એ લોકો એમ કહેવાય છે કે ઊંડામાં વયા જાય છે તેવામાં જ તે એ લોકો ડૂબીને ગરકાવ થઈ જાય છે દોસ્તો, ને એના મોત થાય છે દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. તો અત્યારે ઘણા બધા એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે આજે દશામાના વિસર્જનનો છેલ્લો દિવસ હતો અને આજે દશામાની સાંઢળીઓ લઈને લોકો દશામાનું વિસર્જન કરાવવા આવે છે દોસ્તો. તેવામાં જ તે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. ઘણા લોકોએ દશામાનું વિસર્જન કર્યું છે અને ઘણા લોકોએ દશામાનું અપમાન પણ કર્યું છે દોસ્તો. તો તમે જોઈ શકો છો દોસ્તો. તમને ખબર હતી કે દરિયાકાંઠે ઘણી બધી સાંઢળીઓ દશામાની મૂર્તિ એમ કહેવાય છે કે મૂકીને વયા જાય છે દોસ્તો. આને અપમાન કહેવાય દોસ્તો. તમે જોઈ શકો છો આ સાંઢળી એમ કહેવાય છે કે કાંઠે મૂકીને વયા ગયા છે. તો કાંઠે મૂકવાથી દશામાની સાંઢળી રઝળતી થઈ જાય છે અને એમ કહેવાય છે કે ઘણી બધી નુકસાન પણ થતું હોય છે અને ઘણા બધા લોકોના પગ નીચે કચરાતા હોય છે દોસ્તો. તો આને જ મોટું અપમાન કહેવાય દોસ્તો. તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમારે આવી ભૂલ ના કરવી જોઈએ દોસ્તો. તમને આની પહેલાં પણ તમને બતાવ્યું હતું કે જો દશામાનું વિસર્જન કરવા જતા હોય તો ખાસ કરીને તમે આ વિડીયો એન્ડ લગી બન્યા રહેજો. હું તમને આખી માહિતી દેવા જવાનો છું દોસ્તો. એ પણ કીધું હતું, પરંતુ તમે આખો વિડીયો જોવો નહીં, વચ્ચેથી કાપીને નીકળી જાવ છો ત્યાર પછી તમને શું જાણવા મળવાનું દોસ્તો. તો તમને ખબર હતી કે આપણે 10 દિવસ દશામાના નકરોડા વ્રત કરીએ છીએ, ત્યાર પછી ગુણગાન ગાતા હોય છે અને છેલ્લા દિવસે દશામાનું આપણે અપમાન કરીએ છીએ દોસ્તો. તો આપણે દશામાની સાંઢળી કાંઠે મૂકીને વૈયાવી છીએ, એ બધું પાપ આપણી માથે આવે છે દોસ્તો. ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, આવનારા વર્ષોની અંદર તમે દશામાના વ્રત લેવાનો હોય ને તો આવી ભૂલ ફરીવાર ન કરતા દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લેક્ચર પર યાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.